तो जय जो दोस्तों, हूँ છું અશ્વિન અને તમે જોયા છો આદિત્ય એડી વ્લોગ્સ ચેનલ। અને જલ્દીથી વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ, કારણ કે દર વખતે આપણો ઇન્ટ્રો થોડુંક બાકી રહી જાય છે વિડીયોનો જે લોગો હોય છે। તો હું જરાક લોગો આપણને અહીંયા આપણે આપી દઈએ। तो थोड़ी मिनिटनी अंदर आपड़ा अहींया चना बधा फोलाई गया है। एक प्लेट में आपणे राखी लीधा है और मरचुं ने बधुं खंडाईने तैयार है। एटले आपणे पूजाने कहीए, आदित्यनी मम्मीने कहीए कि जल्दीथी आपणे दाळ बनावी दे। मतलब कि आपणे अहींया बनाववाना शुं छे हुं तमने बतावी दઉં। चणामांथी दाळ बनाववानी छे, सॉरी લીલા ચણાની આપણે દાળ બનાવવાના છીએ। તો તેની દાળ એકદમ મસ્ત લાગે છે અને તમે પણ કોઈ દાડો ટ્રાય કરજો। અને જો તમે ટ્રાય કર્યો હોય તો મને કમેન્ટમાં બતાવજો। અને વિડીયોમાં લાઇક નથી આવતો તો મિત્રો તમે લાઇક પણ કરતા જજો। અને અહીંયા આગળ આપણે એક વખત મિક્સરની અંદર આપણે દળવાની છીએ। તો હું આપણો મિક્સરના ડબ્બાની અંદર બધી નાખી દઉં છું। અને વધારે ફેરવવાની જરૂર નથી, કારણ કે આ જલ્દી मतलब કે દળાઈ જાય। અને વધારે ફેરવો તો એકદમ પાણી જેવું થઈ જાય, એટલે એનો સ્વાદ જતો રહે। चना ने આપણે मतलब કે દળી લીધા છે। અને તમને એક ખાસ વાત કહું છું કે જો તમે ગામડાના હોય ને તો ગામડામાં ગાઈસ તમારું ખેતર હોય તો ત્યાં આગળ ગાઈસ ટામેટા અને લીલા મરચાં અને એવું બધું તમારે અહીંયા વાવી દેવાનું, કારણ કે છે ને એનો સ્વાદ બિલકુલ અલગ હોય છે। આપણે જે જાતે પકવીને આપણે ખાઈએ ને એનો સ્વાદ બિલકુલ અલગ હોય છે। અને જે વેચાતું લાવીએ ને તો એનો સ્વાદ તો આવે છે, પણ યાર એ કેવી પ્રકારથી એને પકવામાં આવે એ આપણે નથી ખબર, પણ જો આપણે જાતે બનાવીને પકવીને ખાઈએ ને બિલકુલ મસ્ત।
વાત હું પહેલાં દરેક વિડીયોની અંદર વાત કરતો છું કે વિડીયો પહેલાં રેકોર્ડિંગ કરું છું અને વોઇસ રેકોર્ડિંગ રાત્રે બેઠો કરું છું, કારણ કે કોઈ જોતું ના હોય. કારણ કે એક ફર્સ્ટ ટાઈમ જો કાર્ય કરીએ ને ફર્સ્ટ ટાઈમ જે આપણે જે કામ કરીએ ને એનામાં શરમ બહુ વધારે આવે છે. અને કંઈક વખત એવો પણ ટાઈમ આવશે કે આપણે બધાની સામે બહુ વોઇસ સાથે આપણે વિડીયો બનાવશું અને તે ફેસ ટુ ફેસ વોઇસ કરીને એટલે કે બોલીને વિડીયો બનાવશું. આપણે ગુજરાતીમાં કે બોલીને વિડીયો બનાવશું, ભલે પબ્લિક હોય કે ગમે તે હોય, પણ જ્યારે આપણે અંદર યુટ્યુબથી અર્નિંગ આવે ત્યારે આપણે કોઈ બાપના દબાયેલા નથી. કારણ કે અત્યારે તો આપણે બીકથી આપણે વિડીયો બનાવીએ છીએ. અને તમે પણ જો મહેનત કરતા હો યુટ્યુબની અંદર તો તમે મારી અંદર કમેન્ટ કરી અને તમે હાઈ પણ લખશો તો હું તમારી ચેનલને જો કમેન્ટથી ડાયરેક્ટ ચેનલની અંદર જતો રહીશ અને સબસ્ક્રાઈબ કરી દે. ભલે તમારી અંદર સબસ્ક્રાઈબ નહીં હોય તો પણ હું સબસ્ક્રાઈબ કરું છું, જેની પણ કમેન્ટ આવતી હોય એની. તો અહીંયા રોટલા તૈયાર થઈ ગયા છે એટલે હું અહીંયા જાઉં છું હવે ખાવા માટે. તો અહીંયા આગળ મિત્રો હું જમી લઉં છું અને તમે પણ જમી લેજો, અને ના જમ્યું હોય તો જલ્દીથી જમી લેજો. કારણ કે વિડીયો જોઈને જો તમે જમતા હોય તો ખૂબ જ સરસ છે, કારણ કે મારા માટે એક ખુશીની વાત છે. અને અહીંયા આગળ હું રોટલો અને દાળ અને ભાત ખાઈ લઉં છું, અને તે આજે મારા માટે પરફેક્ટ છે. અને એક વાત કહી દઉં કે જો તમે વિડીયોની તમે જરા પણ ખોટું લાગ્યું તો તેના માટે હું દિલથી માફી માંગુ છું. અને આજનો વિડીયો આપણે આટલો સમાપ્ત કરીએ.